ચૂંટણી આવે છે, જનતાને એક જ વિનંતી છે કે આવા પ્રકારે પોલીસનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષો ખતમ કરવાની માનસિકતા સાથે નીકળેલી ભાજપ પાર્ટીને રોકવી જરૂરી છે. ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરી લે કે ઈશુદાનની ધરપકડ કરી લે, ખોટા કેસમાં મને અને ઈશુદાનને જેલમાં પૂરે તો અમને કંઈ થઈ નથી જવાનું, અમને કોઈ ખાઈ નથી જવાનું. પણ જો ગુજરાતમાં વિરોધ પક્ષ જ નહીં વધે, લડનારા લોકો નહીં વધે, ભાજપની સામે આંખમાં આંખ નાખી અને આગળ ચાલનારા લોકો નહીં વધે તો પબ્લિકનું કોણ સાંભળશે? જનતાના પ્રશ્નો કોણ ઉઠાવશે? અને એટલે જનતા જો એમ માને કે જનતાના મુદ્દા ઉઠાવનારા લોકો રહેવા જોઈએ, જનતા વતી લડનારા વિપક્ષને ટેકો મળવો જોઈએ, તો મારી ગુજરાતભરના લોકોને વિનંતી છે કે આ ભાજપને ભગાડો અને સાવણો લાવો. અત્યારે જે અડધી રાતે સપનામાં સાવણો આવે છે ભાજપ વાળાને, એ સાવણો સપનામાં નહીં, ખુલ્લા આમ દિવસે પણ દેખાય એવી રીતે મતદાન કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ આપો.